ડિજિટલ ગુજરાત પર ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના ફોર્મ કેવી રીતે ભરવા તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના ફોર્મ ડિજિટલ ગુજરાત પર કઈ રીતે ભરવા, એટલે કે ધોરણ 9ની અંદર જે નવો વિદ્યાર્થી આવેલો છે તેને આપણે ડિજિટલ પોર્ટલ પર કઈ રીતે એડ કરવો, ત્યારબાદ તેની પ્રપોઝલ કઈ રીતે બનાવવી અને પ્રપોઝલ બનાવ્યા બાદ તેની હાયર ઓથોરિટીએ કઈ રીતે સેન્ડ કરવી, જેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો આ માટે તમારે સૌથી પહેલાં તો તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. અહીંયા મેં મારા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કર્યું છે. હવે ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ સર્ચ બારની અંદર તમારે ડિજિટલ ગુજરાત એવું સર્ચ કરવાનું રહેશે. ડિજિટલ ગુજરાત લખી અને તમે સર્ચ કરશો એટલે સર્ચ બારની અંદર આ રીતે તમને એક રિઝલ્ટ જોવા મળશે. તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એટલે આ પ્રકારે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ ઓપન થઈ જશે. તો અહીંયા તમને આપ્યું છે લોગિન એન્ડ રજિસ્ટર, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને 3 ઓપ્શન જોવા મળશે. તો એની અંદર તમને છેલ્લો ઓપ્શન આપ્યો સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ લોગિન, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે સ્કૂલ માટેનું લોગિન પેજ ઓપન થઈ જશે. તો અહીંયા તમારે ખાસ જોવાનું રહેશે કે અહીંયા તમારે સ્કૂલ લોગિનની આગળ ટીક માર્ક હોવું જોઈએ. ત્યારબાદ અહીંયા તમારે તમારી સ્કૂલનો યુડાએસ નંબર, અહીંયા તમારો પાસવર્ડ અને અહીંયા આ જે બાજુમાં આપ્યો એ કેપ્ચા લખી અને તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ઓટીપી વેરીફાઈ માટેનું એક પેજ ખુલશે, જેની અંદર તમારે ઓટીપી લખી અને વેરીફાઈ કરવાનું રહેશે. તો આ ઓટીપી રજિસ્ટર મોબાઈલ નંબર પર આવશે અને ઓટીપી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી બીજા નંબર પર કઈ રીતે સેન્ડ કરવો તે વિશેનો ડિટેલમાં માહિતીવાળો વિડીયો મેં બનાવેલો છે. તો તેની લિંક હું તમને અહીંયા આપી દઈશ, તો ત્યાંથી તમે ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકશો. તો અહીંયા તમારે ઓટીપી લખવાનું રહેશે અને ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરવાની રહેશે. લોગિન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલશે, જેની અંદરથી તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમારે સિલેક્ટ પર ક્લિક કરવાની રહેશે. સિલેક્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ડ્રોપ ડાઉન ખુલશે, એની અંદરથી તમારે અત્યારનું યર પસંદ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા તમને આપ્યું ઓકે પર તેના પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ડિજિટલ પોર્ટલ ઓપન થઈ જશે. પહેલાં તો હું તમને ડિજિટલ પોર્ટલ વિશેની થોડી માહિતી આપી દઉં. તો અહીંયા તમને ડિજિટલ પોર્ટલનો લોગો આપ્યો છે અને અહીંયા તમને અલગ અલગ પ્રકારના મેનુ આપેલા છે. તો અહીંયા તમને પહેલું મેનુ આપ્યું છે સ્ટુડન્ટ રજિસ્ટર, બીજા નંબરે આપ્યું છે પ્રોજેક્ટ, ત્રીજા નંબરે તમને આપ્યું છે SJED, અહીંયા આપ્યું તમને TDD અને અહીંયા તમને સાયકલ સ્કીમ આપી છે, અહીંયા તમને રિપોર્ટ આપેલો છે અને અહીંયા ડેશબોર્ડ આપ્યું છે. તો આટલાની અંદર તમારે કામ કરવાનું રહેશે અને અહીંયાથી આટલો ભાગ તમને આપ્યો એ ભાગ તમારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે આપેલું છે, એટલે કે ધોરણ 11-12 માટેનું આપેલું છે અને એ વિશેનો ડિટેલમાં વિડીયો મેં બનાવેલો છે, જેની લિંક તમને હું ઉપર આઈ બટનની અંદર આપી દઈશ. તો ત્યાંથી તમે ક્લિક કરી અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટેના ફોર્મને એપ્રુવ કઈ રીતે આપવું તે વિશેનો વિડીયો જોઈ શકશો. ધોરણ 8ની અંદરથી ધોરણ 9ની અંદર વિદ્યાર્થી આવ્યો એટલે આપણી સ્કૂલ માટે તે નવો વિદ્યાર્થી થયો અને તેને આપણે પહેલાં તો ડિજિટલ પોર્ટલ પર એડ કરવો પડશે, એટલે કે ડિજિટલ ગુજરાત પર તેને એડ કરવો પડશે. અને એડ કરવા માટે તમારે શું કરવાનું, તો અહીંયા તમને આપ્યું સ્ટુડન્ટ રજિસ્ટર, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે નીચેની તરફ આ રીતે આપણને ડ્રોપ ડાઉન મેનુ ખુલેલું જોવા મળશે. તો અહીંયા તમને પહેલો જ ઓપ્શન આપ્યો સ્ટુડન્ટ એન્ટ્રી, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે સ્ટુડન્ટ એડ કરવા માટેનું આ રીતે એક ફોર્મ તમને ખુલેલું જોવા મળશે અને અહીંયા પણ તમને ટોટલ 5 ટેબ આપેલા છે. પહેલું તમને સ્ટુડન્ટની બેઝિક ડિટેલ, સ્ટુડન્ટ ડિટેલ, આધાર ડિટેલ, બેંક ડિટેલ અને સેવ એપ્લિકેશન. તો આ 5 તમને જે પેન્ડિંગ આપે એ તમારે ભરવાના રહેશે. તો સૌથી પહેલાં તમારે વિદ્યાર્થીને ડિજિટલ પોર્ટલ પર એડ કરવા માટે વિદ્યાર્થીનો 18 અંકનો યુનિક આઈડી નંબર લખવાનો રહેશે અને યુનિક આઈડી નંબર તમે CTS પરથી અથવા તો SIP-ચેટ પરથી મેળવી શકશો. તો એ તમારે અહીંયા લખી અને ગેટ ડિટેલ પર ક્લિક કરવાની રહેશે. જેવા તમે વિદ્યાર્થીનો યુનિક આઈડી નંબર લખી અને ગેટ ડિટેલ પર તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની બધી જ માહિતી અહીંયા ઓટો ફેચ થઈ જશે. વિદ્યાર્થીનો યુનિક આઈડી નંબર લખી અને તમે ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ ખુલેલું તમને જોવા મળશે અને તે વિદ્યાર્થી જે પ્રાથમિક શાળાની અંદર હશે તેનું નામ તમને અહીંયા જોવા મળશે અને અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે, યસ અને નો.
તો તમારે અહીંયાથી યસ પર ક્લિક કરવાની રહેશે. યસ પર તમે ક્લિક કરશો એટલે તે વિદ્યાર્થીની બધી જ માહિતી અહીંયા તમને જોવા મળશે. તો તે માહિતી તમારે ટેલી કરી લેવાની રહેશે. જો એની અંદર કોઈ ફેરફાર હોય તો તેની અંદર સુધારો કરી લેવાનો રહેશે. ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરીને આવી જવાનું રહેશે અને અહીંયા તમને આપ્યું સેવ એન્ડ નેક્સ્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને એક પોપઅપ ખુલેલું જોવા મળશે અને એની અંદર લખેલું કે તમારી વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે. તો તમારે અહીંયાથી ઓકે કરી લેવાનું રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમે બીજા ટેબની અંદર આવી જશો અને અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું ટેબ આપણું ડન થઈ ગયું. બીજા ટેબની અંદર અહીંયા તમને આપ્યું છે સ્ટુડન્ટ ડિટેલ અને સ્ટુડન્ટ ડિટેલની અંદર જો બાળક અનાથ હોય તો તમારે અહીંયાથી યસ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા તમને બે ઓપ્શન આપે છે, તેની અંદરથી તમારે બાળકના પિતાનો વ્યવસાય પસંદ કરવાનો રહેશે અને અહીંયા નીચે આપણને બે ઓપ્શન આપે તેની અંદરથી બાળકના માતાનો વ્યવસાય સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી વિદ્યાર્થીની કેટેગરી પસંદ કરવાની રહેશે અને અહીંયા જો વિદ્યાર્થી લઘુમતી હોય તો તેની અહીંયાથી તમારે સિલેક્શન કરવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તેના ફેમિલીની આવક લખવાની રહેશે. અહીંયા વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર લખવાનું રહેશે. અહીંયા ઈમેલ લખવાનું રહેશે અને તે ઈમેલ તમારે અહીંયા કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલની અંદર રહેતો હોય તો અહીંયાથી તમારે તે પ્રકાર સિલેક્ટ કરવાનું રહેશે. આગળના ધોરણની અંદર વિદ્યાર્થીને જે ટકા આવ્યા તે ટકા લખવાના રહેશે. અહીંયા કુલ કાર્ય દિવસ લખવાના રહેશે અને તેની અંદરથી વિદ્યાર્થી કેટલા દિવસ હાજર રહ્યો તો તે લખવાનું રહેશે. એટલે અહીંયા તેની ટકાવારી ઓટોમેટિક આવી જશે અને જો બીપીએલ નંબર હોય તો તે નંબર અહીંયા લખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયાથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. બધી માહિતી ભરી અને તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમે ત્રીજા નંબરના ટેબ પર આવી જશો અને ત્યાં આપ્યું છે આપણને આધારની ડિટેલ. હવે અહીંયા તમે જોશો તો વિદ્યાર્થીની બધી જ માહિતી તમને અહીંયા વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીનું જેન્ડર, જન્મ તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમને જોવા મળશે. હવે અહીંયા તમને આપ્યું છે નેમ અસ પર આધાર, એટલે કે આધાર કાર્ડ પ્રમાણે વિદ્યાર્થીનું નામ તમારે અહીંયા લખવાનું. જો વિદ્યાર્થીનું નામ આપણને અહીંયા આપ્યું એ જ પ્રકારે આધાર કાર્ડની અંદર હોય તો અહીંયા તમને આપ્યું ને ચેરોસ બોક્સ, તેના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક એ નામ અહીંયા આવી જશે. જો અલગ હોય તો અહીંયાથી તમારે તે પ્રમાણે નામ લખવાનું રહેશે અને એ જ પ્રમાણે અહીંયા તમારે વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. આધાર નંબર લખ્યા બાદ અહીંયા તમને બટન આપ્યું વેરીફાઈ આધાર, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનું નામ અને આધાર નંબર સાથે મેચ થતું હશે તો અહીંયા તમને આધાર સ્ટેટસની અંદર ગ્રીનની અંદર યસ બતાવશે અને જો તે મેચ નહીં થતું હોય તો તમને નો બતાવશે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે તમારે નામ લખી અને અહીંયા આધાર નંબર લખવાનો રહેશે. જો તમારું સ્ટેટસ અહીંયા ગ્રીન નહીં થાય તો આગળનું ફોર્મ તમે નહીં ભરી શકો. અહીંયા જ તમે જોઈ શકો છો કે મેં અહીંયા આધાર કાર્ડ નંબર લખ્યો નહીં અને અહીંયા વેરીફાઈ નહીં કર્યો તો અહીંયા હું કંઈ પણ પ્રકારની પ્રોસેસ કરી શકતો નથી. તો અહીંયા હું વિદ્યાર્થીનું નામ લખી દઈશ, વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર લખી દઈશ ને અહીંયા વેરીફાઈ કરીશ એટલે અહીંયા ગ્રીન દેખાશે તો જ હું આ માહિતી ભરી શકીશ, બાકી આગળની માહિતી નહીં ભરી શકું. તો પહેલાં હું આ માહિતી ભરી દઉં અને એ માહિતી ભર્યા બાદ આપણે આગળની ફોર્મની ચર્ચા કરીએ. મેં અહીંયા વિદ્યાર્થીનું આધાર કાર્ડ પ્રમાણે નામ, આધાર નંબર લખી અને વેરીફાઈ આધાર પર ક્લિક કરી એટલે આધાર સ્ટેટસની અંદર અહીંયા મને યસ બતાવે છે. તો હવે હું અહીંયા આગળની માહિતી ભરી શકીશ. તો હવે અહીંયા તમને એક ચોરસ બોક્સ આપ્યું છે તો તેના પર તમારે ટિક કરવાનું રહેશે. તો અહીંયાથી હું એને ક્લિક કરી લઉં છું. ત્યારબાદ અહીંયા તમને આ ઓપ્શન આપ્યું એની અંદર વિદ્યાર્થીનું રેશન કાર્ડની અંદર નામ હોય તે રેશન કાર્ડનો મેમ્બર નંબર લખવાનો રહેશે અને ત્યારબાદ ગેટ ડિટેલ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ પ્રકારે વિદ્યાર્થીની રેશન કાર્ડની અંદર જે નામ હતું તે પ્રમાણેની બધી જ ડિટેલ અહીંયા શો થશે. તો તે તમારે ખરાઈ કરી લેવાની રહેશે. ત્યારબાદ નીચેની તરફ અહીંયા તમને એક ચોરસ બોક્સ આપ્યું છે તો તેને તમારે ટિક કરી લેવાનું રહેશે. હવે અહીંયા તમને OTR માટેનો ઓપ્શન આપેલો છે તો તમારે અહીંયા 14 અંકનો OTR નંબર લખી અને ગેટ OTR પર ક્લિક કરવાની રહેશે. એટલે વિદ્યાર્થીની OTRની બધી જ ડિટેલ અહીંયા તમને જોવા મળશે. તો તે ખરાઈ કરી અને ત્યારબાદ તમારે અહીંયાથી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. OTR નંબર ફક્ત ST વિદ્યાર્થીઓ માટે જ ફરજિયાત છે. જનરલ, OBC અને SC વિદ્યાર્થી માટે OTR ફરજિયાત નથી. અને OTR નંબર કઈ રીતે ક્રિએટ કરવો તે માટેનો ડિટેલમાં માહિતીવાળો વિડીયો મેં બનાવેલો છે, જેની લિંક હું તમને ઉપરની તરફ આઈ બટનની અંદર આપી દઈશ. તો ત્યાંથી ક્લિક કરી અને તમે તે વિડીયો જોઈ અને OTR તમારું બનાવી શકશો. હવે ત્યારબાદ તમે
બેંક ડિટેલ પર આવી જશો. તો બેંક ડિટેલની અંદરથી તમારે અહીંયા વિદ્યાર્થીની બેંક ડિટેલ ભરવાની રહેશે. હવે અહીંયા તમને એક ચોરસ બોક્સ આપ્યું છે. જો તેની પર તમને ટીક ના આપ્યું હોય તો ટીક કરી લેવાનું. અહીંયા તમારું આધાર કાર્ડ નંબર આપેલું છે અને અહીંયા તમને ચેક સ્ટેટસ ફોર બેંક એન્ડ આધાર લિંકિંગ. તો અહીંયા તમારા એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હશે તો અહીંયા તમે ક્લિક કરશો તો ઓટોમેટિક તે ફેચ થઈ જશે અને અહીંયા તેની ડિટેલ તમને જોવા મળશે. હવે અહીંયાથી તમારે આ જે ચોરસ બોક્સ આપ્યું તેને ટીક કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે આઈએફસી કોડ લખવાનું રહેશે, એટલે કે વિદ્યાર્થીનું એકાઉન્ટ જે બેંકની અંદર હોય તેનો આઈએફસી કોડ લખી અને શો બેંક ડિટેલ પર ક્લિક કરવાની રહેશે. તમે શો બેંક ડિટેલ પર ક્લિક કરશો એટલે અહીંયા તે બેંક તમને જોવા મળશે. અત્યારે મેં અહીંયા આઈએફસી કોડ નહીં લખ્યો અને અહીંયા હું સિલેક્ટ પર ક્લિક કરીશ તો અહીંયા મને કોઈ પણ ઓપ્શન જોવા મળતો નથી, પરંતુ બેંક ડિટેલ લખી એટલે કે અહીંયા આઈએફસી કોડ લખી અને ગેટ ડિટેલ પર ક્લિક કરીશ એટલે અહીંયા બેંક એડ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં આઈએફસી કોડ લખી દીધો અને અહીંયા હું કરીશ તો અહીંયા મને બેંક ઓફ બરોડા જોવા મળે છે. તો તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમને આપ્યું શાખાનું નામ, તો અહીંયા તમે ક્લિક કરશો એટલે એ શાખા તમને જોવા મળશે. તો અહીંયાથી તમારે શાખા પસંદ કરી લેવાની રહેશે. તો અહીંયા તમારે 2 વાર બેંક એકાઉન્ટ નંબર લખી દેવાનું રહેશે. હવે અહીંયા તમને આ રીતે એક ઓપ્શન આપેલું છે અને અહીંયા લખ્યું છે એઝ પર પ્રોફાઇલ અને અહીંયા આપણને એક ચોરસ બોક્સ આપ્યું છે. તો વિદ્યાર્થીનું બેંકની અંદર નામ પ્રોફાઇલની અંદર જે પ્રમાણે હોય એ જ પ્રમાણે તમારે હોય તો અહીંયાથી તમે ટીક કરશો એટલે એ પ્રમાણે ઓટોમેટિક નામ અહીંયા આવી જશે અને જો એ પ્રમાણે ના હોય તો તમારે મેન્યુઅલી ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે પોપઅપ ખુલશે તો વિદ્યાર્થીની માહિતી સફળતાપૂર્વક સેવ થઈ ગઈ છે. તો તમારે અહીંયાથી ઓકે પર ક્લિક કરી દેવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમે સેવ એપ્લિકેશન એટલે કે લાસ્ટ ટેબ પર પહોંચી જશો અને અહીંયા તમારે કોઈ પણ પ્રકારની માહિતી ભરવાની નથી. અહીંયા તમે જે પણ આ માહિતી ભરી તેનું તમને ફક્ત એક પ્રિવ્યૂ આપેલું છે. તો અહીંયાથી તમારે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયા તમને આ ચોરસ બોક્સ આપ્યું તેને ટીક કરી અને અહીંયાથી તમારે કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે એક પોપઅપ આવશે અને અહીંયા તમને લખેલું છે કન્ફર્મ એન્ડ ફાઇનલ. તો તમારે ઓકે પર ક્લિક કરી લેવાની રહેશે. એટલે આ વિદ્યાર્થી સફળતાપૂર્વક ડિજિટલ ગુજરાત પર એડ થઈ જશે. હવે વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ વેરીફાઈ થશે અને વેરીફાઈ થાય ત્યારબાદ તમે તેની પ્રપોઝલ ક્રિએટ કરી શકશો. અને જો તમારે નવો વિદ્યાર્થી એડ કરવો હોય તો અહીંયા તમને આપ્યું એક બટન ક્લિક હર ફોર ન્યૂ એન્ટ્રી, તેના પર ક્લિક કરી અને ફરીથી તમે આ જ પ્રોસેસથી નવો વિદ્યાર્થી એડ કરી શકશો. હવે અહીંયા આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થીને એડ તો કરી દીધું, પરંતુ તેની પ્રપોઝલ કઈ રીતે બનાવે? તો વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવવા માટે તમને અહીંયા 2 ઓપ્શન આપેલા છે. હવે પહેલો ઓપ્શન આપણને આપ્યો SJED, એની અંદરથી તમે જનરલ એટલે કે ઓપન, EWS, OBC, SCBC, SC અને દિવ્યાંગ વિદ્યાર્થી આ બધાની જ પ્રપોઝલ તમે અહીંયાથી બનાવી શકશો. અહીંયા તમે SJD ઉપર ક્લિક કરશો ને તો આ રીતે તમને 3 ઓપ્શન ખુલેલા જોવા મળશે. પહેલો આપ્યો આપણને ડેવલપિંગ કાસ્ટ ફોર વેલફેર એટલે કે ઓપન, EBC, OBC અને SCBC આ બધાનું જ તમે અહીંયાથી પ્રપોઝલ બનાવી શકશો. નીચે આપ્યો આપણને શેડ્યુલ્ડ કાસ્ટ એટલે કે SC માટે અને અહીંયા આપણને ત્રીજો ઓપ્શન આપ્યો એ દિવ્યાંગ વિદ્યાર્થી માટેનો છે અને અહીંયા તમને આપ્યો TDD, તો તેની અંદરથી તમે ફક્ત અને ફક્ત ST વિદ્યાર્થીઓની પ્રપોઝલ બનાવી શકશો. તો અહીંયાથી હું SCBC વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવવા માંગુ છું તો અહીંયા મને SJED આપ્યું તેના પર ક્લિક કરીશ અને પહેલો ઓપ્શન આપ્યો તેના પર ક્લિક કરીશ અને તેના પર ક્લિક કરીશ એટલે આ રીતે 2 ઓપ્શન મને જોવા મળશે. પહેલો ઓપ્શન આપ્યો છે આપણને ક્રિએટ પ્રપોઝલ અને બીજા નંબરનું આપ્યું છે પ્રપોઝલ ડિટેલ. તો આપણે પ્રપોઝલ બનાવવાની હોવાથી અહીંયા આપ્યું ને ક્રિએટ પ્રપોઝલ, તેના પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરીશું એટલે આ રીતે પેજ ખુલશે. હવે અહીંયા નીચેની તરફ આપણને અલગ અલગ પ્રકારના ફિલ્ટર આપેલા છે. તો અહીંયા તમને આપ્યું સ્કીમ નેમ, તો અહીંયાથી તમારે સ્કીમ નેમ પસંદ કરવાનું રહેશે. હવે અહીંયા તમે સિલેક્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા જે પણ ચાલતી હશે સ્કીમો એ બધી જ તમને જોવા મળશે. મોટાભાગના બધા જ SCBC, OBC, EBC અને DNT એટલે કે વિચરતી જાતિઓ બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ PM યશસ્વી સ્કીમની અંદર સમાવેશ થઈ જતા હોય છે. તો અહીંયાથી તમારે આ સ્કીમ બીજા નંબરની આપી તે પસંદ કરી લેવાની છે. હવે અહીંયાથી તમને અલગ અલગ પ્રકારના ફિલ્ટર આપ્યા તો તમારે વિદ્યાર્થીને જે પ્રકારે સર્ચ કરવો હોય એ પ્રકારે તમે સર્ચ કરી લો. તો વિદ્યાર્થીના ID નંબરથી તમે સર્ચ કરી શકો. જો ક્લાસ પ્રકારે કરવું હોય તો અહીંયાથી તમે ક્લાસ સિલેક્ટ કરી શકો. તમારે કમ્યુનિટી પ્રમાણે સિલેક્ટ કરવું હોય તો કમ્યુનિટી પ્રમાણે અને કાસ્ટ પ્રમાણે કરવું હોય તો કાસ્ટ.
તમારી ઈચ્છા પ્રમાણે તમારે જે રીતે સર્ચ કરવું હોય એ પ્રમાણે તમારે અહીંયાથી ફિલ્ટર લગાવી અને અહીંયા તમને આપ્યું શો તેના પર ક્લિક કરવાની રહેશે. તો અહીંયાથી હું ફક્ત ઓલ આપ્યું તેની અંદરથી ધોરણ સિલેક્ટ કરી લઈશ. તો અહીંયા ક્લિક કરી અને મારે કયા વિદ્યાર્થી તો ઓલ જ જોઈએ છે. ચલો તો હું ઓલ જ રાખીશ કે ધોરણ 9 અને 10 એની અંદરથી કોઈ પણ વિદ્યાર્થી આવે આપણે એનું પ્રપોઝલ ક્રિએટ કરી દઈશું. તો અહીંયાથી હું શો પર ક્લિક કરીશ. શો પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને સર્ચ રિઝલ્ટ જોવા મળશે અને નીચેની તરફ તમને વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળશે. એટલે કે જે વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ વેરીફાઈ થઈ ગયું હશે એ વિદ્યાર્થીનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. તો એની તમારે પ્રપોઝલ ક્રિએટ કરવાની રહેશે. તો અહીંયાથી તમને આ ઓપ્શન આપ્યો જે આપણને ચોરસ બોક્સ તેની અંદરથી વિદ્યાર્થી સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે તમારે જેટલા વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવ્યું હોય તેટલા વિદ્યાર્થી અહીંયાથી સિલેક્ટ કરી લેવાના રહેશે. અને ત્યારબાદ અહીંયા તમને આ બટન આપ્યું એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ, તો તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને એક પોપઅપ ખુલેલું જોવા મળશે અને અહીંયા લખેલું છે પ્રપોઝલ ક્રિએટેડ સક્સેસફુલ. તો તમારી પ્રપોઝલ અહીંયાથી ક્રિએટ થઈ ગઈ. તો અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરી દેવાની રહેશે. તો અહીંયાથી આપણે વિદ્યાર્થીની પ્રપોઝલ ક્રિએટ કરી દીધી. હવે પ્રપોઝલ ક્રિએટ કર્યા બાદ તમારે તે વિદ્યાર્થીના પ્રપોઝલને હાયર ઓથોરિટીએ સેન્ડ કરવાની રહેશે. અને હાયર ઓથોરિટીએ સેન્ડ કરવા માટે પહેલાં તમારે તેના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તેને સ્કેન કરી અને રાખી દેવાના. હવે હાયર ઓથોરિટીએ સેન્ડ કરવા માટે અહીંયા તમને આપ્યું SJDE. તેની અંદર આપણે પહેલા ઓપ્શનની જ વાત કરતા હતા. તેની અંદર અહીંયા તમને બીજા નંબરનો ઓપ્શન આપ્યો પ્રપોઝલ ડિટેલ. તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જેટલી પણ પ્રપોઝલ બનાવેલી હશે એ બધી જ પ્રપોઝલ તમને અહીંયા જોવા મળશે. તો અત્યારે આપણે એક વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવી, તો આ તમે જોઈ શકો છો આપણે આ વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવી છે. તો તેનો રિક્વેસ્ટ ID તમને જોવા મળશે અને અહીંયા આપણને એ તારીખ જોવા મળશે. તો આજે જ આપણે એટલે કે 22/8ના રોજ આપણે પ્રપોઝલ બનાવી, તો તે તારીખ અને અહીંયા એ વિદ્યાર્થીની સંખ્યા તમને જોવા મળશે અને અહીંયા તે લાગુ પડતી હશે તે સ્કીમ જોવા મળશે. હવે અહીંયા તમે જોઈ શકો તો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન હાઇલાઇટ થયેલા જોવા મળશે. તો અહીંયા તમને આપ્યું એડિટ ઓપ્શન. તો જો વિદ્યાર્થીની માહિતી હજુ પણ તમારે એડિટ કરવી હોય તો અહીંયાથી કરી શકશો. હવે અહીંયા તમને બીજા નંબરનો ઓપ્શન આપ્યો ડોક્યુમેન્ટ. તો તેનાથી તમારે વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ એડ કરવાના છે. તો આપણે એની ડિટેલમાં વાત કરવાના જ છીએ. ત્યારબાદ તમને વ્યૂ આપ્યું, તો તેના પર તમે ક્લિક કરી અને આ પ્રપોઝલની અંદર કુલ કેટલા વિદ્યાર્થી છે અને કયા કયા તો તે તમે માહિતી અહીંયાથી જોઈ શકશો. ત્યારબાદ આપ્યું આપણને સેન્ડ ઓપ્શન જે અત્યારે અનેબલ છે અને ત્યારબાદ છેલ્લો ઓપ્શન તમને આપ્યો ડિલીટ. તો તમારે આ પ્રપોઝલને ડિલીટ કરવી હોય તો અહીંયા તમને ઓપ્શન આપ્યો ડિલીટ, તેના પરથી ડિલીટ કરી શકશો. તો અત્યારે આપણે આ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોવાથી અહીંયા આપ્યું આપણને બીજા નંબરનો ઓપ્શન ડોક્યુમેન્ટ, તેના પર ક્લિક કરીશું. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એ પ્રપોઝલની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. હવે અહીંયાથી આપણે OBC વિદ્યાર્થીને પસંદ કરેલો હોવાથી OBC વિદ્યાર્થીને ફક્ત 2 જ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એક તો જાતિનું પ્રમાણપત્ર અને બીજો નંબરનો આવકનો દાખલો. હવે અહીંયા તમને આ નંબર પ્રકારનો ઓપ્શન આપ્યો, ત્યાં તમારે વિદ્યાર્થીના જાતિના પ્રમાણપત્રનો નંબર લખવાનો રહેશે. અહીંયા બ્રાઉઝ પર ક્લિક કરી અને વિદ્યાર્થીનું ડોક્યુમેન્ટ તમે જે જગ્યાએ રાખેલું હોય તે સિલેક્ટ કરી અને અહીંયા તમારે અપલોડ પર ક્લિક કરી અને તેને અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. તો અહીંયા તમારે આવકનું જે પ્રમાણપત્ર હોય તેનો નંબર લખવાનો રહેશે. અહીંયાથી આવકનો દાખલો સિલેક્ટ કરીને અહીંયાથી અપલોડ કરી દેવાનો રહેશે. અહીંયાથી તમારે બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે અહીંયાથી પાછું રિટર્ન જતું રહેવાનું રહેશે. તો અહીંયાથી તમારે SJDE સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા તમારે ક્લિક કરી અને અહીંયાથી તમને પ્રપોઝલ ડિટેલ આપીને તેના પર ક્લિક કરવાનું રહેશે. તો તમારે રિટર્ન પ્રપોઝલ ડિટેલ પર આવી જવાનું રહેશે અને ત્યાંથી તમને અહીંયા તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે એટલે આ ઓપ્શન તમને ઇનેબલ જોવા મળશે. મેં ડોક્યુમેન્ટ અપલોડ નહીં કર્યા એટલે મારે આ રીતે જોવા મળે. તો તમને ઇનેબલ જોવા મળે ત્યારબાદ તમારે અહીંયાથી સેન્ડ પર ક્લિક કરવાની રહેશે અને સેન્ડ પર તમે ક્લિક કરશો એટલે તમારા વિદ્યાર્થીનું પ્રપોઝલ હાયર ઓથોરિટીએ સેન્ડ થઈ જશે. તો આ રીતે તમે વિદ્યાર્થીને ડિજિટલ ગુજરાત પર એડ કરી શકશો, તેનું પ્રપોઝલ બનાવી શકશો અને પ્રપોઝલ બનાવ્યા બાદ તેના હાયર ઓથોરિટીએ સેન્ડ કરી શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.